વર્ષમાં 7 કંપની બદલી છતાં માર્કેટિંગમાં મને સંતોષ નથી મળતો. બિઝનેસમેનોનો આ ઓલમોસ્ટ સવાલ હોય છે. તો બિઝનેસમેનને કહેવા એવું માંગુ છું કે તમે તો પેલી એક બિલાડી જેવું કર્યું કે 7 ઘર બદલે ને પછી આંખ ખુલે. તો અમુક લોકો બિઝનેસમેનો પણ આવા હોય કે વર્ષની અંદર 7 કંપનીઓ બદલે પણ છતાં પછી છેલ્લે એવું કહેતા હોય છે કે મારી 7 કંપનીમાં જે કર્યું ને માર્કેટિંગ એ ઝીરો થઈ ગયા, મારા પૈસા ઝીરો થઈ ગયા, મને આજ સુધી કંઈ રિઝલ્ટ નથી મળ્યું. નહીં જ મળે સાહેબ, કેમ કે તમે એ કંપની ચૂઝ કરવા માટે તમે મિસ્ટેક કરી છે. તમને એના પર ટ્રસ્ટ નહોતો, બસ તમે તમારી ઈચ્છા મુજબ તમે ખાલી ચૂઝ કરી હતી કે પેલો સસ્તું કરે છે, પેલો આવું કરે છે, પેલાનો કોમ્પિટિટર આની પાસે કરાવે છે, એને જોઈને તમે કંપની ચૂઝ કરી હતી. પણ તમારી નીડ તો તમે ક્યારેય ફૂલફિલ કરી જ નથી. તો જો તમે પણ એક બિલાડીની જેમ 7 ઘર બદલીને આંખ તમારી ખુલેમ હોય, તમે એ કેટેગરીમાં છો કે એઝ અ બિઝનેસમેન તરીકે તમારો પર્સપેક્ટિવ એવો છે કે રિયલ પ્રોબ્લેમ શું છે અને એ રિયલ પ્રોબ્લેમ મારી કઈ એજન્સી સોલ્વ કરી શકે એમ છે, એને આઈડેન્ટિફાઈ કરીને જો તમે એજન્સી ચૂઝ કરતા હો તો તમારા બિઝનેસમાં ગ્રોથ 110% છે. તો ચોઈસ તમારી છે કે તમારે કેવી એજન્સીને ચૂઝ કરવી.